કડીમાં કરોડોની ઠગાઈ કરનાર દંપતીના સાળાને આખરે કોર્ટે ઝટકો આપ્યો છે। ઠગ દંપતીના સાળાની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે। 4 લોકો સાથે 27 કરોડની ઠગાઈનો એલસીબીની તપાસમાં ખુલાસો થયો છે। સાળા સાથે મળીને શિક્ષક દંપતીએ 8 કરોડ 5 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ છે। કનૈયાલાલ અને તેમના પત્ની સુધા, તેમનો સાળો કનૈયાલાલ સામે ફરિયાદ થઈ છે। કનૈયાલાલે રૂપિયાને વિશાખા ગ્રુપમાં રોક્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। અન્ય 4 વ્યક્તિને 19.50 કરોડનો ચૂનો ચોપડ્યાનો પણ ખુલાસો થયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સુધીર જોડાઈ ગયા છે। સુધીર, કડીમાં જે કરોડોની ઠગાઈ કરનાર દંપતીને આખરે તેના દંપતીના સાળાને કોર્ટે ઝટકો આપ્યો છે। શું આ સમગ્ર મામલો? હાજી, કડીમાં કરોડોની ઠગાઈ કરનાર દંપતીના કેસમાં ઠગાઈની બનેવીની જામીનની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે। એલસીબીની તપાસ દરમિયાન સામે આવેલા 4 લોકો સાથે 27 કરોડની ઠગાઈ કરાઈ હતી। બનેવી સાથે મળી શિક્ષક દંપતીએ 8.5 કરોડની ઠગાઈની નોંધાઈ હતી ફરિયાદ। લોકો પાસેથી કરોડો રૂપિયા લઈને શિક્ષક દંપતીએ કનૈયાલાલ અને સુધાબેન અને તેમના સાળા કનૈયાલાલ સાંકાભાઈને આપ્યા હતા। કનૈયાલાલે રૂપિયા આપી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વિશાખા ગ્રુપમાં રોકાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। જી, આભાર સુધીર વિગત આપવા બદલ।